ઈચ્છારામનો જન્મ. ઘનશ્યામને 5મું વર્ષ પૂરું થયું. 6ઠું બેઠું. કુમાર અવસ્થામાંથી હવે પૌગંડાવસ્થામાં પ્રવેશ કર્યો. અવસ્થાના ભાવથી સદા પર હોવા છતાં ઘનશ્યામ એ ભાવો બતાવતા અને એ રીતે માતા પિતાને સ્વજનોને પોતાનું સુખ લેવા દેતા. તેમને તેમના દિવ્ય સ્વરૂપમાં દેખવાની દ્રષ્ટિ તો તેઓ કૃપા કરીને આપે તો જ પ્રાપ્ત થાય એવું હતું. પરંતુ પોતાને અવતાર ધર્યાનું પ્રયોજન તો પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા પૂરતું જ હતું. દિવ્યતાના ભાવ બતાવવાથી ભક્તોને સદા દૂરપણું રહે તો એ હેતુ સિદ્ધ ન થાય. તેથી ઘનશ્યામ ગુપ્ત જ રહેતા. ક્યારેક ક્યારેક પ્રયોજન અનુસાર દિવ્યતા પ્રગટ કરવાની હોય ત્યારે પ્રગટ પણ કરતા. અસુરોનો નાશ અને એકાંતિક ધર્મનું સ્થાપન એ તેમનું કાર્ય હતું. એ કાર્ય કરવામાં પણ કોઈને કોઈ ચમત્કાર કે દિવ્યતા ન દેખાય, સામાન્ય મનુષ્ય સુલભ કાર્ય જ દેખાય તેવી રીતે તેઓ સદા વર્તતા. આ જ અરસામાં સંવત 1842ના વૈશાખ શુક્લ પક્ષની બીજને દિવસે ભક્તિ માતાએ ત્રીજા પુત્ર રત્નને જન્મ આપ્યો. આ પુત્રના મુખની આકૃતિ સૌમ્ય હતી. બાળકનું નામ ઈચ્છારામ પાડ્યું.